તો આપણે આગળના લેક્ચરમાં ચેપ્ટર 2 બરોબર એ પૂરું કર્યું હતું. હવે ચેપ્ટર 3 જેનું નામ છે સંખ્યા સાથે રમત એ શરૂ કરવાનું છે. તો સર કોઈ એમ કે સંખ્યા સાથે રમત એટલે શું, સંખ્યા સાથે કઈ રમવાનું છે? હા ભાઈ, આ ચેપ્ટરમાં શું કરવાનું છે? આપણે સંખ્યા સાથે રમવાનું છે. પણ કેવી રીતે રમવાનું છે? તો કે સંખ્યા સાથે ગાણિતિક રીતે રમવાનું છે. કેવી રીતે? ગાણિતિક રીતે રમવાનું છે. તો એમાં થોડુંક આપણે જોઈ લઈએ. શું કહે છે કે રમેશ પાસે 6 લખોટી છે. રમેશ પાસે કેટલી લખોટી છે? 6. તે એવી રીતે ગોઠવવામાં આવે છે કે તેથી દરેક આડી હરોળમાં સરખી સંખ્યામાં લખોટી હોય. શું કહે છે કે રમેશ પાસે 6 લખોટી છે. હવે એ એવી રીતે ગોઠવવામાં આવે છે કે દરેક આડી હરોળમાં સરખી સંખ્યામાં લખોટીઓ હોય. તો પેલી આવી રીતે ગોઠવે છે કે દરેક આડી હરોળમાં એક જ લખોટી છે. દરેક આડી હરોળમાં કેટલી લખોટી છે? 1. અને આવી કેટલી આડી હરોળ છે? 6. તો દરેક આડી હરોળમાં એક લખોટી છે. અને આવી કેટલી આડી હરોળ છે? તો કે 1 2 3 4 5 અને 6. તો 1 * 6 કરીએ એટલે શું થઈ જાય? 6 લખોટી ગોઠવાય છે. તો પહેલા આવી રીતે લખોટી ગોઠવી શકાય. કેવી રીતે? તો કે દરેક આડી હરોળમાં એક લખોટી. એવી કેટલી આડી હરોળ કરી શકાય? 6. હવે બીજી રીતે આ રીતે ગોઠવે છે. શું કહે છે કે દરેક આડી હરોળમાં 2 લખોટી. દરેક આડી હરોળમાં કેટલી લખોટી ગોઠવે છે? 2. અને એવી કેટલી આડી હરોળ છે? 3. તો દરેક આડી હરોળમાં 2 લખોટી. અને એવી આડી હરોળની સંખ્યા કેટલી છે? 3. તો 2 * 3 કરો એટલે કેટલા થાય? 6. તો આમ 6 લખોટીને આ રીતે પણ ગોઠવી શકાય. ત્રીજી રીત છે. ત્રીજી રીત શું કહે છે કે દરેક આડી હરોળમાં 3 લખોટી ગોઠવવામાં આવે છે. દરેક આડી હરોળમાં કેટલી લખોટી ગોઠવવામાં આવે? 3. તો પહેલી આડી હરોળમાં 3 લખોટી, બીજી આડી હરોળમાં પણ 3 લખોટી. તો લખોટીની સંખ્યા કેટલી છે દરેક આડી હરોળમાં? 3. અને એવી કેટલી આડી હરોળ છે? તો કે 2. તો 3 * 2 કરીએ એટલે શું થાય? 6. 3 * 2 કરો એટલે શું થાય? 6. આમ 6 લખોટીને આપણે આડી રીતે ગોઠવી શકીએ. હવે ચોથી રીતમાં શું કહે છે કે એક જ આડી હરોળમાં બધી લખોટીઓને ગોઠવી દો. તો અહીંયા આડી હરોળની સંખ્યા કેટલી છે? 1. અને એક આડી હરોળમાં કેટલી લખોટી ગોઠવાયેલી છે? 6. તેથી 6 * 1 = 6. તો આમ રમેશ પાસે 6 લખોટીઓ હતી. બરાબર? કેટલી લખોટી હતી? 6. હવે આ 6 લખોટીની કેવી રીતે ગોઠવી દીધી? તો કે પહેલા શું કર્યું? તો કે દરેક આડી હરોળમાં એક લખોટી. એવી 6 આડી હરોળ કરી. બીજી વાર શું કર્યું? તો કે દરેક આડી હરોળમાં 2 લખોટી. એવી 3 હાર. ત્રીજી વખત શું કર્યું? તો કે દરેક આડી હરોળમાં 3 લખોટી. એવી કેટલી હાર? 2 હાર. અને ચોથી વખત શું કર્યું? તો કે દરેક આડી હરોળમાં 6 લખોટી. એવી કેટલી હાર કરી? 1. બરાબર? તો આ રીતે 6 લખોટીને ગોઠવી શકાય. તો આપણે 6 બરાબર શું લખી શકીએ? તો કે 1 * 6 કરો એટલે 6 થાય. પછી 2 * 3 કરો એટલે 6 થાય. 3 * 2 કરો એટલે 6 થાય. અને 6 * 1 કરો એટલે શું થાય? 6. બરાબર? તો 6 ને કેવી રીતે ગોઠવી શકાય? તો કે 1 * 6 કરો એટલે 6 થાય. 2 * 3 કરો એટલે પણ 6 થાય. 3 * 2 કરો તો પણ 6 થાય. અને 6 ને 1 સાથે ગુણાકાર કરો તો પણ 6 થાય. તો હવે તમને 6 બરાબર 2 * 3 લ્યો. પહેલા 6 = 2 * 3
એટલે કે બે દરેક હારમાં બે લખોટી છે અને એવી કેટલી હાર છે 3 તો આના ઉપરથી શું કહી શકાય 6 બરાબર 2 ગુણ્યા 3 પરથી કે 2 અને 3 ધ્યાનથી સાંભળજો હું શું કહું છું 2 અને 3 એ 6 ના ભાજક છે શું કહેવાય તો કે 6 બરાબર 2 ગુણ્યા 3 પરથી શું કહી શકાય તો કે 2 અને 3 એ 6 ના ભાજક છે તો પરથી કહી શકાય કે 2 અને 3 6 ના ભાજક છે તેવી જ રીતે કોઈ સર એમ કે આના વિશે મારે કેવું હોય તો શું કહી શકાય તો કે 6 બરાબર 1 ગુણ્યા 6 પરથી આપણે શું કહી શકીએ તો કે 1 અને 6 એ 6 ના ભાજક છે શું છે 1 અને 6 એ 6 ના ભાજક છે સર કોઈ આના વિશે કેવું હોય તો પણ સેમ શું 6 બરાબર 3 ગુણ્યા 2 પરથી આપણે શું કહી શકાય તો કે 3 અને 2 એ 6 ના ભાજક છે બરાબર તો આમ 6 ના ભાજક શું શું થઈ જાય તો કે 1 2 3 અને 6 6 ના ભાજક શું શું થઈ જાય 1 2 3 અને 6 તો આ રીતે 1 2 3 અને 6 એ 6 ના ભાજક છે 6 ના ભાજક ક્યાં થાય 1 2 3 અને 6 બરાબર તેમને 6 ના અવયવો કહે છે કેને 6 ના અવયવો કહે છે તો કે 1 2 3 અને 6 ને 6 ના અવયવો કહે છે તો અવયવો એટલે શું કોઈ પણ સંખ્યાના અવયવો એટલે શું તો કે કોઈ પણ સંખ્યાના અવયવો એટલે કે તે સંખ્યાના ભાજક આપણે અહીં કીધું છે કે 6 ના અવયવો એટલે શું તો કે 6 ના અવયવો એટલે કે 6 સંખ્યાના જે ભાજક હોય ને એ તેના શું થઈ જાય અવયવ તો 6 ના અવયવો અહીંયા શું થશે તો કે 6 ના ભાજક છે 1 2 3 અને 6 તેથી 6 ના અવયવો શું થઈ જશે 1 2 3 અને 6 બરાબર હવે આવે છે અવયવ અવયવ અને અવયવી એટલે કે અવયવી ધ્યાનથી સાંભળજો આ બંને શબ્દો દેખાતા તમને સેમ લાગે છે અને બોલવામાં પણ થોડા સરખા એવા છે પણ બંનેનો અર્થ અલગ છે અવયવ બરાબર અવયવ તો ચાલો પહેલા અવયવ વિશે થોડું જોઈએ તો અવયવ તો આપણે 6 ના અવયવ જોયા એવી જ રીતે કોઈ એક સંખ્યા આપેલી છે 4 શું આપેલું છે 4 તો 4 ને કેવી રીતે લખી શકાય 1 ગુણ્યા 4 લખી શકાય તેવી જ રીતે 4 ને બીજી રીતે પણ લખી શકાય 2 ગુણ્યા 4 અને 4 ને 4 ગુણ્યા 1 પણ લખી શકાય આમ અહીંયા 4 ના ભાજક શું છે તો કે 1 2 અને 4 4 ના ભાજક શું છે 1 2 અને 4 તેથી 4 ના અવયવ શું થાય તો કે 4 ના અવયવો એ 4 ના ભાજક થાય 4 ના અવયવ એ શું થાય 4 ના ભાજક પણ 4 ના ભાજક શું છે અહીંયા 1 2 અને 4 તેથી 4 ના ભાજક શું થઈ જશે તો કે 1 2 અને 4 બરાબર તો એ જ કીધું છે કે આ સંખ્યાઓને 4 ના અવયવ કહે છે તો 4 ના અવયવ શું થઈ જશે તો કે 1 2 અને 4 બરાબર તેવી જ રીતે કોઈ બીજી સંખ્યા આપેલી છે 20 તેવી જ રીતે કોઈ બીજી સંખ્યા આપેલી છે 20 તો 20 બરાબર શું લખી શકીએ આપણે તો કે 4 ગુણ્યા 5 કરો તો પણ 20 થાય પછી 20 બરાબર 1 ગુણ્યા 20 કરો તો પણ 20 થાય અને 20 બરાબર 2 ગુણ્યા 10 કરો તો પણ શું થાય 20 આમ 1 2 4 5 10 અને 20 એ શું થઈ જશે 20 ના અવયવ શું થઈ જશે 20 ના અવયવ તેથી શું થશે 20 ના અવયવો એટલે કે 20 ના ભાજક ને 20 ના ભાજક શું શું છે તો કે 1 2 4 5 10 અને 20 તો આમ જોયું તમે કે આમ આપણે 10 ના ભાજક એ જ 20 ના ભાજક એ જ 20 ના અવયવો
છે। પણ એક તમે નોટિસ કરી આમાં વાત શું તો કે આપણે જે સંખ્યાના અવયવો શોધતા હોય ને શું ધ્યાનથી સાંભળજો જે સંખ્યાના અવયવો જે સંખ્યાના અવયવો શોધતા હોય ને એ સંખ્યા કરતા નાના અથવા સંખ્યા જેવડા જ હોય છે। આપણે જે સંખ્યાના અવયવો શોધતા હોય ને જેમ કે આપણે 20 ના અવયવો શોધીએ છીએ તો એ હંમેશા સંખ્યા કરતા નાના અથવા સંખ્યા જેટલા હોય છે। જે સંખ્યાના અવયવો શોધતા હોય ને એ સંખ્યા કરતા નાના અથવા સંખ્યા જેવડા જ હોય છે। તો આ હતું અવયવો બરાબર। હવે આવે છે અવયવી શબ્દ। અવયવો શબ્દને સમજી લીધો। હવે આવે છે અવયવી। તો અવયવી એટલે શું તો કે અવયવોનો ગુણાકાર। અવયવી શબ્દ એટલે શું તો કે અવયવોનો ગુણાકાર। તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય અને તેના અવયવ ખબર હોય શું ખબર હોય તેના અવયવ ખબર હોય તો તેનો અવયવ શોધવો અવયવી શોધવો હોય તો આપણે શું કરવું પડે તો કે એ બે સંખ્યાઓનો ગુણાકાર। તો અવયવી એટલે શું તો કે તેના અવયવોનો ગુણાકાર। તો આમ 4 અને 5 નો અવયવી શું થશે 20। 4 અને 5 નો અવયવી શું થશે 20। તો આમાં લખેલું છે કે 20 એ 4 અને 5 નો અવયવી છે। તો અવયવી એટલે શું કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એના તમને અવયવ શોધતા આવડી ગયા। હવે એનો અવયવી શોધવો એટલે શું તો કે તેના જે અવયવ હોય ને એનો શું કરવાનો આપણે ગુણાકાર। શું કરવાનો ગુણાકાર। તો આમ આપણે ખબર પડી જાય કે 20 એ શું થઈ ગયું 4 અને 5 નો અવયવી। અવયવી એ તેના અવયવોનો ગુણાકાર છે। મેં હમણાં જ કીધું કે અવયવી શું છે તો કે તેના અવયવોનો ગુણાકાર। તો 20 અવયવી છે તો એ તેના શું થઈ જાય અવયવોનો ગુણાકાર એટલે કે 4 અને 5 નો ગુણાકાર થશે। તેવી જ રીતે તમને કોઈ એમ કહે કે 3 ના અવયવી શોધો તો 3 ના અવયવી શોધવા માટે તમારે શું કરવું પડે તો કે 3 ગુણ્યા 1 કરો તો 3 થાય 3 ગુણ્યા 2 કરો તો 6 થાય 3 ગુણ્યા 3 કરો એટલે 9 3 ગુણ્યા 4 કરો એટલે 12 3 ગુણ્યા 5 કરો એટલે 15 3 ગુણ્યા 6 કરો એટલે 18। તો આમ તમે 3 નો પાડો કોઈ પણ ના અવયવી કે ને તો તે સંખ્યાનો ગુજરાતીમાં કહીએ તો પાડો લઈ લ્યો। તો 3 ના અવયવી કે તો શું થાય તો કે 3 6 9 12 15 18 21 24 27 30। તો આમ તમે એક વસ્તુ જોઈ શું તો કે જ્યારે કોઈ પણ સંખ્યાના અવયવીની વાત કરતા હોય ને ત્યારે તેના અવયવી એ સંખ્યા જેવડા અથવા એના કરતા મોટા હોય છે। અવયવ શું ના હોય છે અવયવ શું કરતા નાના હોય છે તો કે કોઈ પણ સંખ્યાના અવયવ હોય એ સંખ્યા અથવા સંખ્યા કરતા નાના હોય છે અને કોઈ પણ સંખ્યાના અવયવી હોય તો એ સંખ્યા અથવા સંખ્યા કરતા મોટા હોય છે। તો આપણે શું જોયું કે અવયવ અને અવયવી તો અવયવ શું છે તો કે કોઈ પણ સંખ્યા આપેલી હોય તેનો ભાજક તેના શું છે ભાજક। તો 4 ના ભાજક છે 1 2 4 તેથી 4 ના અવયવ શું થઈ જશે 1 2 4। તેવી જ રીતે આપણે 20 ના અવયવ શું છે તો કે 1 2 4 5 10 અને 20 તેથી 20 ના અવયવ શું થઈ જશે આ બધા બરાબર। પછી અવયવી જોયું હતું તો અવયવી એટલે શું તો કે તેના જે અવયવ હોય ને એનો ગુણાકાર। તેના જે અવયવ હોય તેનો ગુણાકાર। પછી આપણે એક અવયવમાં જોયું હતું કે અવયવમાં કોઈ પણ સંખ્યાના અવયવ હોય ને એ સંખ્યા કરતા નાના હોય છે। 4 ના અવયવ હોય તો એ 4 કરતા નાના હોય છે। તેવી જ રીતે કોઈ સંખ્યાના અવયવી હોય તો એ સંખ્યા કરતા અથવા સંખ્યા કરતા મોટા હોય છે। તો આ હતું અવયવ અને અવયવી। હવે અવયવ અને અવયવી વિશે શું તારણ કાઢ્યું છે તમારે આ 8 મુદ્દા ખાસ યાદ રાખવાના છે અને તમને બધી જગ્યાએ આ ઉપયોગી થશે।
એમાં પ્રથમ મુદ્દો શું છે કે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. આપણે આગળ જોયું એ પ્રમાણે 1 શું છે? બધી સંખ્યાનો અવયવ છે. જેમ કે તમને અહીં એક ઉદાહરણ આપેલું છે તો 5 બરાબર શું લખેલું? 1 ગુણ્યા 5. તેથી આ શું થઈ જાય? 1 અને 5 એ 5 ના અવયવ. તેવી જ રીતે 17 બરાબર શું લખેલું છે? 1 ગુણ્યા 17. 1 ગુણ્યા 17. તેથી 1 એ પણ શું થઈ જશે? 17 નો અવયવ. આમ 1 એ દરેક સંખ્યાનો અવયવ થશે. તો પહેલો મુદ્દો શું છે? 1 એ દરેક સંખ્યાનો અવયવ થશે. બીજો મુદ્દો શું કહે છે? દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. દરેક સંખ્યા, કોઈ પણ સંખ્યા હોય ને એ પોતે પોતાનો અવયવ છે. જેમ કે અહીંયા 3 નામની એક સંખ્યા આપેલી છે તો 3 ના અવયવો કયા થાય? 3 અને 1. તો દરેક સંખ્યા એટલે કે સંખ્યા 3 એ પોતે પોતાનો એક અવયવ છે. તો પહેલો મુદ્દો હતો કે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. બીજો મુદ્દો છે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. ત્રીજો મુદ્દો શું કહે છે? કે દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાના ભાજક છે. દરેક સંખ્યાના અવયવ તે સંખ્યાના ભાજક છે. તે સંખ્યાના ભાજક છે. તો 20 ના અવયવ શું શું છે? 1 2 4 5 10 અને 20. અને આપણે જાણીએ છીએ શું કે 20 ના ભાજક પણ શું છે? 1 2 4 5 10 અને 20. આમ દરેક સંખ્યાના અવયવ એ શું થઈ જાય? તેના ભાજક. હવે નેક્સ્ટ દાખલો શું કહે છે? નેક્સ્ટ મુદ્દો શું કહે છે? દરેક અવયવ આપેલી સંખ્યા કરતા નાનો અથવા તેના બરાબર હોય છે. કોઈ પણ સંખ્યાનો અવયવ હોય ને એ શું હોય? તો કે સંખ્યા કરતા નાનો અથવા સંખ્યા બરાબર હોય છે. તો આપણે જોઈએ 20 ના અવયવ. તો 20 ના અવયવ આપને ખબર છે કે ક્યાં થશે? 1 2 4 5 10 અને 20. તો આમ 20 ના અવયવમાં આપેલી સંખ્યા કરતા નાનો એટલે કે દરેક સંખ્યા કરતા નાનો છે 20 નો અવયવ. તો 20 નો અવયવ એ જો જેને આમાં બધા દરેક અવયવ એટલે કે 20 નો દરેક અવયવ આપેલી સંખ્યા કરતા નાનો અથવા એના બરાબર છે એટલે કે 20 બરાબર છે. હવે આવે છે એના પછીનો મુદ્દો શું કહે છે? આપેલ સંખ્યાના અવયવોની સંખ્યા મર્યાદિત છે. મર્યાદિત એટલે કે ગણી શકાય એવી. તો આપેલ સંખ્યાના અવયવોની સંખ્યા કેટલી છે? મર્યાદિત. તો આપણે અહીંયા 20 ના અવયવો જોયા હતા. તો કેટલા હતા? 1 2 3 4 5 અને 6. તો આમ 20 ના અવયવો કેટલા છે? 6. એવી જ રીતે કોઈ પણ બીજી સંખ્યા લઈ લો તો એના અવયવો પણ મર્યાદિત છે. એટલે કે દરેક આપેલ સંખ્યાના અવયવોની સંખ્યા કેવી છે? મર્યાદિત. હવે એના પછીનો મુદ્દો દરેક સંખ્યાના અવયવ. આ કેટલા મુદ્દા હતા? 5. એ બધા અવયવ વિશે હતા. હવે આવે છે અવયવી. દરેક સંખ્યાના અવયવી તે સંખ્યા કરતા વધારે અથવા તેના બરાબર છે. કોઈ પણ સંખ્યાના અવયવી લ્યો ને એ સંખ્યા અથવા સંખ્યા કરતા વધારે છે. તો 3 ના અવયવી લઈએ આપણે તો શું મળે? 3 6 9 12 15. એટલે કે 3 ના અવયવી એ 3 અથવા તેના કરતા વધારે છે. પછી નેક્સ્ટ મુદ્દો શું કહે છે? આપેલ સંખ્યાના અવયવીની સંખ્યા મર્યાદિત નથી અથવા અનંત છે. આપેલ સંખ્યાના અવયવીની સંખ્યા અનંત છે. તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય ને એના અવયવીની સંખ્યા કેટલી છે? અનંત. અનંત એટલે કે ગણી શકાય નહીં. તો આપેલ સંખ્યાના અવયવીની સંખ્યા શું છે? અનંત. તો તમને એક ઉદાહરણ આપેલું છે 5 ના અવયવી.
તો 5 ના અવયવી ક્યાં ક્યાં થશે તો કે 5 10 15 20 25 30 35 તો અનંત સુધી છે એના પછીનો મુદ્દો દરેક સંખ્યા પોતે પોતાનો એક અવયવી છે કોઈ પણ સંખ્યા હોય ને એ પોતે પોતાનો અવયવી છે તો કે 5 છે તો 5 નો અવયવી શું થાય 5 તો દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે તો આ બધું આપણે અવયવ અને અવયવી વિશે તારણ કાઢ્યું આ તમારે યાદ રાખવાનું છે અને સમજવાનું છે એ સ્વાધ્યાય 3.1 તો એમાં એક્ઝામ્પલ 1 શું કહે છે નીચેની સંખ્યાઓના તમામ અવયવ લખો આપણને જે સંખ્યા આપેલી છે ને એના તમામ અવયવ લખવાના છે તો ચાલો લખીએ પહેલા આન્સર કરીને શું લખશું એ શું આપેલું છે 24 તો 24 ના આપણે અવયવ લખવાના છે શું કરવાનું છે 24 ના આપણે અવયવ લખવાના છે તો શું કરશું આપણે તો કે 24 કઈ બે સંખ્યાઓનો ગુણાકાર છે 24 કઈ બે સંખ્યાઓનો ગુણાકાર છે તો કે સર 24 બરાબર 1 ગુણ્યા 24 કરીએ તો 24 થાય પછી 24 બરાબર 2 ગુણ્યા 12 કરીએ તો પણ 24 થાય પછી કોઈ કહેશે તો કે હા સર હજી કહી શકીએ 24 બરાબર 3 ગુણ્યા 8 કરીએ તો પણ 24 થાય પછી હજી કોઈ કહેશે તો કે હા સર હજી કહેશું 24 બરાબર 4 ગુણ્યા 6 કરીએ તો પણ શું થાય 24 થાય તો આમ 24 બરાબર આપણે કઈ બે સંખ્યાનો ગુણાકાર તો કે 1 ગુણ્યા 24 કરો એટલે 24 2 ગુણ્યા 12 કરો તો પણ 24 3 ગુણ્યા 8 કરો તો પણ 24 અને 4 ગુણ્યા 6 કરો તો પણ શું થાય 24 તો આમ 24 ના અવયવ શું થઈ જશે 1 2 3 4 6 8 અને 12 આમ 24 ના અવયવ બરાબર શું થશે તો કે 1 2 3 4 6 8 12 અને 24 છે શું છે અને 24 છે તો સાહેબ આ તો સારું સહેલું હતું તેવી જ રીતે બીજો દાખલો બી માં શું આપેલી છે રકમ 15 ના અવયવ લખો શું લખવાનું છે આપણે 15 ના અવયવ લખવાના છે તો 15 એ કઈ બે સંખ્યાનો ગુણાકાર થાય કે સર 1 ગુણ્યા 15 કરીએ એટલે 15 થાય પછી 15 ને બીજી કોઈ રીતે લખી શકાય તો કે હા સર 3 ગુણ્યા 5 કરીએ તો પણ શું થાય 15 હવે એક રીતે પણ લખી શકાય નહીં હવે બીજી કોઈ રીતે લખી શકાય નહીં તો કાઈ નહીં તો આમ 15 ના અવયવ શું થઈ જશે 1 3 5 અને 15 આમ 15 ના અવયવ બરાબર શું થઈ જશે 1 3 5 અને 15 થશે અથવા છે બરાબર હવે ત્રીજો દાખલો એના જેવો જ છે ત્રીજો દાખલો પણ શું કહે છે 21 ના અવયવ લખો તો 21 એ કઈ બે સંખ્યાનો ગુણાકાર છે તો કે 21 બરાબર 1 ગુણ્યા 21 કરીએ એટલે તો 21 થાય 1 ગુણ્યા 21 કરો એટલે શું થાય 21 પછી બીજી કોઈ રીતે લખી શકાય તો કે હા સાહેબ 3 ગુણ્યા 7 કરો તો પણ શું થાય 21 હવે બીજી કોઈ રીતે લખી શકાય નહીં હવે 21 ને બીજી કોઈ રીતે લખી શકાય નહીં તો આમ 21 ના અવયવ શું થઈ જાય 1 3 7 અને 21 આમ 21 ના અવયવ બરાબર શું થાય 1 3 7 અને 21 છે બરાબર તો આ તો ત્રીજો દાખલો હવે એવી જ રીતે ડી દાખલો છે
તો ડી દાખલામાં શું લખશું તો કે આપણે 27 ના અવયવ જોઈએ છે કેના અવયવ જોઈએ છે 27 ને તો 27 ને કેવી રીતે લખી શકાય તો કે 1 * 27 કરો એટલે 27 થાય પછી બીજી કોઈ રીતે તો કે હા સર 27 ને આપણે લખી શકીએ 3 * 9 કરો એટલે 27 થાય 3 * 9 કરો એટલે 27 થાય હવે એકે રીતે લખી શકાય તો કે હવે સર લખી શકાય નહીં તો આમ 27 ના અવયવ શું થશે આમ 27 ના અવયવ શું થશે તો કે 1 3 9 અને 27 1 3 9 27 છે બરાબર હવે આવ્યો ઈ દાખલો તો ઈ માં શું કહે છે 12 આપણે 12 ના અવયવ લખવાના છે તો 12 એ કઈ બે સંખ્યાનો ગુણાકાર છે તો કે 1 * 12 કરીએ એટલે 12 થાય પછી તો કે 12 ને બીજી રીતે પણ લખી શકાય કઈ તો કે 2 * 6 કરો એટલે 12 થાય હજી એક રીતે લખી શકાય તો કે હા સર કઈ તો કે 12 = 4 * 3 પણ લખી શકાય હવે એકે રીતે લખી શકાય ને તો આમ 12 ના અવયવ શું થશે 12 ના અવયવ તો કે 1 2 3 4 6 અને 12 12 ના અવયવ 1 2 3 4 6 અને 12 થશે અથવા છે બરોબર હવે એવી જ રીતે એક દાખલો તો શું આપેલું છે રકમમાં 20 આપણે 20 ના અવયવ શોધવાના છે તો 20 નું કઈ સંખ્યા સાથેનો ગુણાકાર 20 થાય અથવા કઈ બે સંખ્યાનો ગુણાકાર 20 થાય તો કે 1 * 20 કરીએ એટલે 20 બીજી એક રીતે લખી શકાય તો કે હા સર હમણાં જ લખાતા થોડીક વાર પહેલા 2 * 10 કરો એટલે 20 થાય હજી એક રીતે લખી શકાય તો કે હા સર કઈ રીત તો કે 4 * 5 કરો એટલે 20 થાય હવે કઈ રીતે લખી શકાય તો કે હવે એક રીતે લખી શકાય નહીં તો આમ 20 ના અવયવ કે ક્યાં થઈ જશે તો કે 1 2 4 5 10 અને 20 થશે 1 2 4 5 10 અને 20 થશે તો અવયવ શોધવા માટે આપણે શું કર્યું તો કે જે સંખ્યા આપેલી હોય એ કઈ બે સંખ્યાનો ગુણાકાર છે તે બધા શું થઈ જશે તે સંખ્યાના અવયવ હવે f સુધી ગણ્યું તો બરાબર હવે નીચે ત્રણ દાખલા આપેલા છે એક્ઝામ્પલ 1 ના જે ત્રણ દાખલા છે બાકી રહે છે એ ત્રણેય દાખલા હોમવર્કમાં અને આ સ્વાધ્યાય 3.1 શરૂ થઈ ગયું હોવાથી આ દાખલો તમારે પાકી બુકમાં પણ લખવાનો રહેશે બરાબર